નહીં ખાવાનું ભાઈ કઈ ખાવાનું ખાઈ લીધું છે રોટલો શાક ચટણી પછી હું હતું મરચા બહુ તીખા હતા ઓરિજિનલ રિવ્યુ વાત છોકરાઓ સ્પેશિયલ મળવા ભાઈ મને કેમેરા જોયો ને તે હવે સર્ચ કરજો નામ આવી જશે બરાબર છે હેલો ગાઈસ તારે જે બોલવું તારે જે બોલવું એ કેમેરા બધું એક્સેપ્ટ કરી આપો હેલો ખુશ થઈ ગયો મસ્ત ધરણ છે અહીંથી આગળથી આવે છે આ બાજુ ના મારે નહીં પગ બી ના અને આ રોટલા પેલા કયા મકાઈના રોટલા છે દેશી ખાવાનું આપણું પાર્કિંગની નહીં જગ્યા પાર્કિંગની મારી પાછી લાવી માય બ્રો ફંકી વસાટ સાથે કાલે તમે લોકો રાત્રે જોડ્યા હતા પણ આજે ફરી જોડ્યા આ બ્લોગમાં જોડે છે હેલો ગાઈસ વેલકમ બેક ટુ ચેનલ સો ધીસ સેરી ફેવરેટ અમૂલ પ્રજાપતિ અને અત્યારે આજે સન્ડે છે પહેલાં તો સન્ડે રાઈડ પર અમે લોકો ગયા નથી સન્ડે નામ નોટ કરાવી હતું બટ અમે લોકો ગયા નથી વરસાદના કારણે નથી ગયા બટ અત્યારે છે ને સન્ડે એક મિની રાઈડ પર જઈએ છીએ રાઈડ એટલે હવે ટ્રીપ પર જઈએ છીએ અને અત્યારે તો ઊભો છું ભાયલી રોડ પર ઊભો છું સમન્વય સ્ટેટસ પ્રદીપભાઈના ટેટુ શોપ પર ઊભો છું અને ટેટુ શોપ પરથી એટલા માટે ઊભા છે ટેટુ નથી ડ્રો કરાતો ટેટુ તો ટાઈમ છે બહુ જોરદાર ડ્રો કરાવીશું આપણે એ અંદર બેઠો છો બટ આગળ અમારે એક ભાઈને લેવાના હતા ટ્રીપમાં કોણ કોણ આવે છે જોડે રહેજો મજા આવશે જોવાની હા પ્રદીપભાઈ કેમ છો શું વાત છે જો તમારું કામકાજ ચાલુ જ છે એમ ને બરાબર છે અમે જઈએ છીએ ટ્રીપ પર જઈએ છીએ એવું છે મસ્ત મિની ટ્રીપ જનરલ હનુમાન જઈએ છીએ અમે તો પ્રદીપભાઈ અમે અમારું મીટઅપ પોઈન્ટ અમારું છે ને ફોન છોકરો છે અમારો મીટઅપ પોઈન્ટ અમારું કેવું છે ખબર છે ટેટુ વાળાને ત્યાં મળીએ એવું છે આ ભાઈ પૂછજો હા એટલે અમારું મીટઅપ પોઈન્ટ છે અહીંયા કઈ ભેગા છે ને અમે લોકો ચાલવાનું શું છે હજુ કઈ આપણે લેટ કરીશું યાર એવું છે કઈ વાંધો નહીં તો ભાઈ અમારો પ્રોગ્રામ એવો છે અહીંયાથી નીકળીશું અમારા બે ફેમિલી મેમ્બર એડ થવાના છે ત્યાંથી એડ થવાના છે અહીંથી અમે લઈને જવાના છે અને નીકળીએ છીએ ત્યાં આપણે જેને મળીએ આ વખતની સન્ડે રાઈડ પર અમારે છે ને અમારી ગાડી છે ટુ વ્હીલર નથી કેમ કે મેમ્બર અમારા બધા બહુ આવવાના છે એવું જોડે છે એટલે મેં કીધું આ વખતે આપણે સન્ડે રાઈડ સન્ડે ટ્રીપ અમારી ગાડીમાં કરીએ એવું છે ચાલો ભાઈ અને અમારા ત્રીજા મેમ્બરને લેવાના જોડે હતા એવું અને બીજા મેમ્બર અમારા આગળથી આવશે શરમ આવે છે ને અમારા જોડે ભાઈ અમારી ટ્રીપના નવા મેમ્બર છે અમારા ભાનુભાઈ બહુ દિવસ પછી આવે છે બ્લોગમાં તો આઈ થિંક ખબર નહીં છેલ્લે ઘર આવ્યા છે એટલે બધા મેમ્બર આવ્યા કંઈ ખબર નહીં પડતી યાર માય બ્રો ફંકી વસાટ સાથે કાલે તમે લોકો રાત્રે જોડ્યા હતા પણ આજે ફરી જોડ્યા આ બ્લોગમાં જોડે છે બીજા મેમ્બર આ બધો સામાન પેલાનો છે બોલો આ સામાન પેલા ગઠિયાનો છે ચાલો ભાઈ અમે ગોત્રે આવ્યા હતા અમારી જીજાજીને લેવા માટે આવી ગયા છે અરુણભાઈ ઇન્ટ્રોડક્શન કરાવ્યું ને તમને હાલ અંદર તો ફ્રેમમાં આવો તમે ચાલો જવું છે ને ફાઇનલ હા બરાબર ના ના જવાનું છે એમને આપણે જેવું કરશે તમે લઈ જાય ઘરમાં ખાલી એવું કાન ને તમારી પાસે ઓહી તું બહુ ખી હનુમાન પહોંચવા છે 10 કિલોમીટર બાકી છે બીજું ફેમિલી અમારું મળી ગયું જે બે બાકી હતા ને એ ભેગા થઈ ગયા છે અત્યારે જો હા આ ગાડી ઓરિજિનલ ઓનર પાસે પહોંચી ગઈ છે પાછી હવે ભાઈ કન્ટિન્યુ ચાલે છે પણ આગળ છે ને રસ્તા ઘણી બધી જગ્યાએ બંધ કરેલા છે મતલબ પાવાગઢમાં એન્ટ્રી તમે લો ને એટલે વચ્ચેનો રસ્તો બંધ છે તમારે યુટર્ન મારીને પાવાગઢ પહોંચવાનું છે કારણ કે ટ્રાફિકના લીધે એવું છે એટલે ઘણા બધા રસ્તા એવા છે બંધ કરેલા છે અમે લોકો લાસ્ટમાં આ જગ્યાએ પહોંચી ગયા છે અહીંયાથી રહ્યું છે જનરલમાં કંઈક 10 કિલોમીટર છે પણ રસ્તો કેવો જંગલમાં છે એટલે નેટવર્ક બેટરના પ્રોબ્લેમ રહેશે એવું છે સીધા મળીએ આપણે જનરલમાં કે ઓલરેડી ત્યાં ટ્રાફિક બહુ ખતરનાક રહેશે એવું ત્યાં આગળ એવું છે કે છે ને આને ટેસ્ટ કરેલું છે એવું છે લસણની ચટણી ને મતલબ એ રીતનું કંઈક છે એવું તું કેમેરા તો તારે એંગલ ના બદલી કાઢી છે જે નોર્મલ છે ને અપ કેમેરા એવું એવું સેમ તું રે યાર એના હારે સ્પેશિયલ કેમેરા ચાલુ કરું ખબર છે ના ના એને આપણે સીધા જનરલમાં હનુમાનજીને મળે પેલા દાદાને પહેલાં મળે આવીએ એટલે છે ને હું શું કરું ખબર છે આ ફ્રન્ટ સ્ક્રીન ઓલવેઝ બંધ રાખ
લોકો ફ્રન્ટ સીટ દેખીને લોકોના એક્સપ્રેશન બદલાઈ જાય છે. આ તમે મારા માટે ચાલુ કરી દેવું છે. ચાલો ભાઈ. ઓય એ અહીંયા અત્યારે એટલું તો ટ્રાફિક છે ને, અત્યારે ઊભા છે અમે લોકો. જન હનુમાન છે 7 કિલોમીટર અને રસ્તો સિંગલ જ છે. જો રસ્તો એકદમ સિંગલ પટ્ટી છે. આપણે બીજી ગાડી જાય છે આ રેજો, પણ ટ્રાફિક અત્યારે એવો છે ને, આ મોટી ગાડીવાળા અંદર જ નહીં આવવા દેવાના, લક્ઝરી વાળા. ભૂખ લાગી છે, છોકરાને ખવડાવી દો. તમારા બાજુના ભાઈ છો, બોલો શું કરું, તમારું કરવું છે? અગર મને લાગતું નહીં હોય બીજી સારી તો તમે કોઈ જગ્યાએ હરખી ઉભી રાખો, આપણે ખાઈ લઈએ. બોલો. તમે જે ઉભા રહો. પેલો રમા છે લા. ડિસ્પ્લે બંધ કરવાનું કામ એટલે બંધ કરી દીધી ડિસ્પ્લે મેં, એટલે બંધ રાખું છે એવું છે. બોલો શું કરવું છે? હા થોડી આગળ જઈએ જો ના સારી જગ્યા હોય તો પાછળ પેલું ટેબલ ટોપ જેવું તમે જોયું તો ભાઈ ત્યાં ખાઈ લઈએ. ચાલો ઓકે કીધું પહેલાં જબરજસ્ત ખાઈ લઈએ, કેમ કે ભૂખ લાગી છે ને એમાં એવું છે કે ઓલરેડી ત્યાં ટ્રાફિક બહુ ખતરનાક ટ્રાફિક છે અને ટાઈમ થઈ ગયો 3:20 થઈ ગઈ છે એવું છે. તમે જમવાનો ટાઈમ થઈ ગયો છે, પહેલાં જમી લઈએ અને જમીને અમે લોકો પાછા સીધા દાદાને મળી જાય છે એવું છે. ફોટોગ્રાફી ચાલે છે. સેવ ટામેટા જેવું કંઈ કરાવો, મસ્ત મસાલેદાર લસણની ચટણી વાળું. હે રીંગણ બટાકા હા હું બનાવશે શું કીધું? ચટણી લસણની મસ્ત બનાવી દઉં, જબરજસ્ત. મરચા ફ્રાય કરા દેવું. રોટલા ને રોટલા હે ખીચડી પછી છેલ્લે કરીએ. મતલબ ભાઈ મંદિરે જતા પહેલા છે ને, हम लोग शॉप ले લસણ વાળી ચટણી ભાઈ આવી ગઈ છે. અરુણભાઈ તપેલી ચટણી આપણે પછી રાખી છે, એ પછી રાખી. આ લસણ વાળું મરચું છે ઘરમાં, એ પાર્સલ તેથી કરેલી છે આપણે આગળથી. જો ગરમ ગરમ આવી ગયું છે ડુંગળી બટાકાનું શાક. આ બાદ સેવ ટામેટા અને બીજું હતું લા સેવ ટામેટા લસણની ચટણી હતી. ચાલુ કરશો લસણની ચટણી આવી રહી જો. અને મરચા વિશે તમે શું કે મરચા વિશે શું કહેશો? બરાબર તીખા લાગી જાય મરચા હજી એક જ બાઈટ મારે મરચાને એમને સસ્તામાં લઈ લીધા. આ બાજુના મરચા રહ્યા રસો જોવા છે. હા ભાઈ બહુ વખાણ કરતા હતા. મરચું સારું છે, લસણ મરચું સારું છે. આ બાજુ રિઝલ્ટ, અરે લઈ જાય આ બાજુ રિઝલ્ટ જો પણ તો દવા બગડી ગઈ છે એમની. અને આ રોટલા પેલા કયા મકાઈના રોટલા છે, દેશી ખાવાનું આપણું. નહીં ચાલુ નહીં ચાલુ લે ચાલુ દે. શું કરું પણ જે આપણે અપડેટ હોય તારે છે આ બધી કરે. હેલો ગાઈસ. એ તારે જે બોલવું એ તારે જે બધું તારે જે બોલવું એ કેમેરા બધું એક્સેપ્ટ કરશે આપણે. બોલ. હેલો ગાઈસ. જો એ કીશુ કઈ ગયો? પાપા કઈ દેખાય? કીશુ કઈ દેખાય? જમવાનું ચાલે છે. ફ્રન્ટ કર તારી સાઈડ નો. હા બસ મને નહીં દેખાવડાવું. એક કામ કર તું એ બાજુ થઈ જા એમ નહીં અચ્છા એવું અહીં દેખાય. બસ આવ ચાલુ કર દે અમારું આ મારું દેખાય. બોલ હવે ઉભી મિલાય એવડું પકડી રાખ, એવડું પકડી રાખ. અમે ખાઈ લીધું છે રોટલો શાક ચટણી. પછી હું હતું મરચા બહુ તીખા હતા. ઓરિજિનલ રિવ્યુ આલ યાર. પાછી જબરા બંધ થઈ ગયો. ટાઈમ પર છે ને ઓલરેડી બહુ ટાઈમ થઈ ગયો છે આ જગ્યા પર, કેમ કે છે ને 4:45 5 વાગે ગયા ઓલમોસ્ટ. અમે લોકો બેઠા હતા 3 વાગે સમથિંગ બેઠા હતા. 2 કલાક તો અહીં થઈ ગયા છે ને. એની પાછળ બહુ જોરદાર ઝરણું છે જો. આને મજા પડી ગયા કે ખુશ થઈ ગયો. મસ્ત ઝરણું છે જો. અહીંથી આગળથી આવે છે આ બાજુ. ના મારે નહીં પગ ભીના કરા. તો આવતો ચાલ ઉપર. બૂટ ભૂકાય નહીં ભાઈ તારા. હા ચાલો
ચાલો ભાઈ હવે નીકળીશું હનુમાન દાદાને મળવા માટે. ટાઈમ થઈ ગયો છે કેમ કે જો અહીંથી ઓલમોસ્ટ 6-7 કિલોમીટર જેવું દૂર છે એવું છે. ચાલો ભાઈ ઉપડી જાવ કે ભૂખ લાગે છે ફરી ભૂખ લાગે છે. ચાલો તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે જંડ હનુમાન દાદાના ત્યાં. 4 કિલોમીટર તો ખાલી 4 કે 5 કિલોમીટર તો હવે ઓલરેડી છે ને કે બહુ ટ્રાફિક જેમ તેમ ભાઈ ટ્રાફિક છે. બાઇક પાર્કિંગ ગાડી પાર્કિંગ તો કંઈક મળે એટલે નાખી દેવી છે. ચાલો 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 ફૂલ ટ્રાફિક છે ભાઈ. ગાડી પાર્કિંગ નહીં જગ્યા પાર્કિંગની તો મારી પાસે લાવી પડશે. અરે ભાઈ તમે પૂછો વાત આજે સન્ડેના છે ને ટ્રાફિક બહુ ખતરનાક છે ભાઈ સન્ડેના લીધે કેમ કે છે ને છેક લાસ્ટ સુધી પાર્કિંગ છે અને અમે એમ કે પાર્કિંગ મળી જશે એટલે એક ગાડી અમારી પાર્કિંગ ફિટ થઈ ગઈ છે આ બાજુ. અને આ ભાઈને ના પાડી તો સીધો ગાડી અંદર લઈ આવે. અહીં સુધી કઈ ગાડી જ નહીં પહેલી વાત જ છે. અહીં પાછળ પાર્કિંગ આવ્યું છે અંદર. જીજુ જીજુ ચા પીવડાવવાની પડશે. હવાનું તમે ચા નહીં બરાબર પાછળ જો મારા ભાઈ બી ચા પીશે. ને પાછા પેલા લોકો ચા પીવો જો યાર એટલે ઈચ્છા થઈ ગઈ મને. આપણે દર્શન કરી પછી ચા હા પેલા દાદાને મળી લે ને પેલા દાદાને મળી લઈએ. શ્રી દંડ હનુમાન ભાઈ ખાલી એક્ટિંગ કરતા અંદર એવું હતું પણ ભૂરિયા પાછો ના પડે. હા પણ ભૂરિયા પાછો ના પડ્યો. ભૂરિયાની વોઇસ થોડી સ્લો પડે છે તું. ક્યારે છે શું છે અને નહીં કશું નહીં થતું એ મારી જેવું છે. બધું ખાઈ ગઈ છે. કેવું રહે અરુણભાઈ ચાલુ કરે છે જલ્દી બી જાય. આ જગ્યા પર એક્ઝેક્ટ સામે છે ને ભીમની ઘંટી છે કારણ કે ઓલમોસ્ટ બધાને ખબર હશે કે ભાઈ જંડ હનુમાનમાં શું છે તે પણ અમે છે ને ટ્રેકિંગ વધારે છે ચાલવાનું એટલે અહીંયા જ ગેમ ક્યુટ કરીએ છીએ. થોડું વધારે ચાલવાનું છે આગળ છે સામે જવાનું છે એટલે અહીંયા સુધી છે આગળ આ મંદિર છે અને અમે આગળ સ્ટોપ લઈ લઈએ છીએ. ફોટોશૂટ ચાલે છે ભાઈ આગળ. હવે બજરંગબલી શું જોવે છે શું થયું નહીં ખાવાનું ભાઈ કઈ ખાવાનું ના હોય તો પેલા ભાઈ ભાઈ ખાવાનું મળશે. પેલા ભાઈ ભાઈ જો શું છે ના 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 જવા દે કઈ ખાવાનું જશે એટલે પછી એ ડબ્બો તારો ખોલે લેશે. ભૂરી જતી તું હવે દાદા આ છે પાછળ જુઓ. ભાઈ પેલા છે ને તું જતી રે એમાં જતી રે આવશે પાછળ જોઈને નાસ્તાનો ડબ્બો જોઈ ગયા ભાઈ દાદા છે ને એટલું દોડા કેળા છોડા જોઈને દોડા પાસે ભાઈ. અલા બચુડી નાનીથી બચુડી ના હવે કશું નહીં કરીએ અમે કશું નહીં કરીએ ચિંતા ના કરીશ. કશું નહીં કરીએ અમે કશું નહીં કરીએ. હા કેમેરા સારું જ આવે છે. ચાલો એ અરુણભાઈ એ કેમેરા માટે કશું ખાવાનું છે એવું સમજીને. હા બચુડી જો નાની નાની બચુડી પડી અરે જો આ પેલું ઉપર ઉપર બચુડી. ચાલો ભાઈ આપણને ટાર્ગેટ બનાવ કેમેરા માટે મોબાઈલના રૂલ લઈ લે. આપણે વૃંદાવનમાં થયું હતું મારે એવું સીન. હોય આવ્યું જો બચુડી નાની ભાઈ એમના એરિયા એમનો કહે ના હોય અરુણ શું કેવું છે આપણે એરિયા એમના છે તો પછી ચાલ હવે અમારા ઓય પેલો ભાઈ જો એરિયો જો વાઘ બગડી ટી સેન્ટર છે ને. એટલે વરસાદ ચાલુ થઈ ગયો જલ્દી જરા. વાઘ બકરી ટી સેન્ટર ગરમ ચા મળશે. મોટા ભાઈ મસ્ત કડક ચા પી છે ફૂલ મસાલાવાળી કડક લાકડા જેવી બરાબર. શું કેવું બરાબર ને. હા સુગંધ ના અહીં જોઈ ગયેલો ભાઈ જતા હું શું કેવું ભાઈ સુગંધ સારી આવે છે. આપણી ગાડી
લઈ લો ને પછી જે જગ્યાએ હું બેહું ને પીવા માટે હું પછી ખાઉં શું કીધું હું બોલે ફરી કેમેરા બોલજે હું ફરી બોલ તું જઈ બેહે હા પાછળ મૂકું છું તમારે જીજાજી આવી ગયા જીજાજી ભાઈઓ પીજો મોજથી લાવ દો માપે ના ના કશું વાંધો નહીં અરે એક જ ખાલી 10 મિનિટનું કામ છે હા 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 બરાબર મજા આવી ગઈ યાર કશું કહેવા જેવું રાખ્યું નહીં મિત્તુ પીવો જઈ મિત્તુ બ્રો પીવો જઈ ના બેટા ફેંકીશ નહીં છે ના છોકરો મારો એક નંબર સાહેબ હવે ના આલશો એને ના આલશો જોરદાર કેવું મજા આવી ને ચલો મળીએ મજા આવી ગઈ ચા પીધી આમ જેવી જોઈ જેવી મળી ગઈ થઈ ગઈ વાઇક બકેટી સેન્ટર ચાલો બીજું એક કામ છે ને કયા તમે છો ભાદરવાણા છે ચલો છોકરાઓ સ્પેશિયલ મળવા ભાઈ મને કેમેરા જોયો ને તે હવે સર્ચ કરજો નામ આવી જશે બરાબર છે ચાલો અરુણભાઈ નામ યાદ રહી ગયું ને શું નામ અમૂલ પ્રજાપતિ હા બસ બસ ચાલો અરે બની જવાનું કાકા હા ચા વાળા બેન આપી દે તમારી ચેનલ માટે બહુ દૂર નહીં જવું પડે જો ચેનલ લખેલી જ છે સબસ્ક્રાઇબ કરેલી જ છે જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય બજરંગબલી જય બજરંગબલી શું થયું ચાલો ચાલો મિત્રો મળીએ જય સિયારામ શું થયું મેન રોડ પર આવી ગયા છે હવે એમનો રસ્તો અલગ છે ચાલો હવે ટ્રીપ ગોઠવીએ ગેટ ટુગેધર રક્ષાબંધન પાછા મળીએ કોણ કોણ છે મેમ્બર આમાં હા દે હીરો ભાઈ તમે એ ના ખોલીશ પેલી બાજુ છે પેલી સાઈડ છે તમે આમાં જ રહો હવે ઊંઘી ગયા એને થાક લાગી કેવું લાગે છે આખો દિવસ કેવું લઈ જાઓ હવે એમની જશે ગાડી બોડેલી અને અમારી જશે ગાડી સીધી અહીંથી હાલો લઈને સીધી ઘર બાજુ અને ભાઈ વરસાદ એટલો બધો ખતરનાક ચડીને આવ્યો છે ને હવે લાગે ઘેર જ્યાં સુધી તો ગાભા છોડી નાખશે વરસાદ હવે સવારમાં છે ને ભાઈ અમે આવ્યા હતા આગળ પણ ઉપસે પણ બંધ જોયા અમે લોકોએ એટલે અમને નિરાશ કરીને તમે મોકલ્યા યાર અમારી ટ્રીપ અમારે શરૂઆત નથી જોઈ અમારે છે ને શરૂઆત ઉપસરપંચથી કરવી હતી એવું હતું ઉપસરપંચથી મસ્ત બનાવવા ચાલો જોરદાર જબરજસ્ત આ બનાવવા જો રબર જેવી આ કઈ શક્કરની ગોળ નહીં ભાઈ આ ગોળની જ બને મતલબ એવું શક્કર નહીં બરાબર છે ગોળ આખો ગોળ અલગ ના ના આપણે રેગ્યુલર હતો ને જેમ ચાલશે ને આમ આલ ને ખોબી પડી એમાં ચાલે ચાલ એકવાર શું કહેવાનું ભાઈ ચાની રિક્વાયરમેન્ટ છે તમે આમ કંઈ બી વધુ કરો બકા છોકરો કોણ છે ચાચી કોણ છે જો હે હા એવું કરો કશો વાંધો નહીં તું પ્રાયોરિટી છે તું બી બીજી પીજે પણ એવું કરજે ચાલો ભાઈ જોરદાર ઉપસરપંચની ગોળની ચા થઈ ગઈ છે અને અહીં આપણો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ હવે નેક્સ્ટ સન્ડે ચાલો ભાઈ નેક્સ્ટ સન્ડે મળીએ કોઈ જબરદસ્ત ટ્રીપ સાથે હવે કેવી વાત મજા આવી જોરદાર પ્રોગ્રામ નહોતો એન્ડ ટાઈમે પ્રોગ્રામ થયો મતલબ સવારમાં ફોન કર્યો રેડી થઈ જાવ આવો હોય તો કે હા રેડી 3 જણનો પ્લાન હતો હા અમારે 3 જ પ્રોગ્રામ હતો બીજા 3માંથી હા 13 કર્યા ચાલો કંઈ નહીં મળીએ આપણા બ્લોગમાં ગઈ જાઓ ચાલો બોડું બાય બાય